જાડેશ્વર સર્કિટ હાઉસ ઉપર જે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને જે મુદ્દા ઉપર વાત કરવામાં આવી છે, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ગઈકાલ સુધી પ્રદેશ અને દિલ્હીનું જે મોવડી મંડળ છે, પ્રદેશ પ્રભારી છે અમારા, એમની સાથે સતત દરેક મુદ્દાઓ ઉપર વિગતવાર ચર્ચાઓ થઈ છે. સારા કામની અંદર ભોગ આપવો પડતો હોય છે અને ગઠબંધનનો મૂળભૂત જે નિયમ છે, એ ગઠબંધનનો જે મૂળભૂત નિયમ છે એની અંદર સમગ્ર રાષ્ટ્રનું હિતને ધ્યાનમાં રાખીને જે પ્રમાણે હતી, અમારી માત્ર માગણી એટલી હતી કે ભરૂચની લોકસભાની જે બેઠક છે એ બેઠક આંકડાની દ્રષ્ટિએ કોંગ્રેસ પક્ષને આ ગઠબંધનમાં મળવી જોઈએ. મોવડી મંડળે જ્યારે નિર્ણય કરી લીધો છે, સતત અમારા મનમાં જે મૂંઝવતા પ્રશ્નો હતા ભવિષ્યને લઈને, એના અંગે પણ આમ આદમી પાર્ટી અને અમારું જે રાષ્ટ્રીય નેતૃત્વ છે, પ્રદેશ પ્રમુખશ્રી છે, પરમ દિવસે જ અહીંયા એ પણ આવીને ગયા, એમની સાથે પણ વિસ્તારથી તમામ મુદ્દાઓ ઉપર અમે ચર્ચા વિચારણા કરી છે. અને એ ચર્ચા વિચારણાના અંતે અમારું લક્ષ્ય ચોક્કસ કોંગ્રેસનો ઉમેદવાર આ સીટ ઉપરથી લડે એવું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીને હરાવવી છે અને એના માટે થઈને અમારા જે નાના મોટા વિચારો અમારા મનમાં હતા, જે શંકા કુશંકાઓ હતી, જે ભવિષ્યની ચિંતાઓ હતી, એ તમામને રાષ્ટ્રીય હિતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે દબાવી દીધા છે. અને એ દબાવી દઈને આજે કોંગ્રેસનું જે નેતૃત્વ છે, એ તમામ નેતૃત્વ ચૈતરભાઈ વસાવાને જીતાડવા માટે આજે એક થઈને ઉમેદવારીની બાબતમાં ક્યારેય કોઈ અપક્ષ લડવાના છે એવી કોઈ જાહેરાત કોંગ્રેસના ઉમેદવારોએ કરી નથી. પ્રેસ કોન્ફરન્સમાં પણ જાડેશ્વરની અંદર અમે જાહેરાત કરેલી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જ ઉમેદવારી પત્ર ભરાશે. અને તમારા સૌની જાણ માટે કહું છું કે જે ઉમેદવારી પત્રો મેળવ્યા છે એ પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારી તરીકે જ મેળવેલા છે, પરંતુ હાઈકમાન્ડ સાથે, પ્રદેશના નેતૃત્વ સાથે જ્યારે ચર્ચા થઈ ગઈ છે, ત્યારે હવે ઉમેદવારી ભરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. જેથી અપક્ષ ઉમેદવારી કરવાના છે એ વાત સત્યથી વેગળી છે.